તમે શેર બજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે। આજે ભારતીય શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું છે। બજારમાં ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઘટાડાનું કારણ અમેરિકા દ્વારા લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં વેપાર યુદ્ધનું જોખમ વધી ગયું છે। લાર્જ કેપની સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ 2045 પોઈન્ટ અને 4.07% ઘટીને 48,562 પર હતો, ત્યારે નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 820 પોઈન્ટ અથવા 5.24% ઘટીને 14,855 પર હતો। સૌથી મોટો ઘટાડો ઓટો, આઈટી, એફએસજી, મેટ્રો, રિયલ્ટી, મીડિયા અને એનજીમાં છે। ઇન્ડેક્સે ઐતિહાસિક રીતે આ વિસ્તારની આસપાસ સ્થિરતા દર્શાવી છે। જો તમે પણ આ બધા શેરમાં ઇન્વેસ્ટ કર્યું છે તો ચેતી જજો। આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।